પ્રભુ, આજે અમે બધા તમારા નામથી, તમારા પવિત્ર નામથી અહીંયા ભેગા થયા છીએ. થોડા સમયમાં જ અમે યાત્રા માટે નીકળવાના છીએ. ત્યારે અમે બધા તમારી હાજરીમાં છીએ. હે પ્રભુ, જ્યારે અમે તમારા નામથી આ યાત્રા માટે જઈ રહ્યા છીએ, ત્યારે અમને બધાને અનુભવ થવા દો કે તમે અમારી સાથે છો, અમારી પડખે છો. આત્માને નામે આમેન. પ્રભુ ઈશ્વરની પીડાની ભક્તિ, કૃષ્ણ માર્ગની ભક્તિ, તૈયારીની પ્રાર્થના. એ પ્રભુ ઈસુ, તમારી કાલવારીની યાત્રા દરેક ખ્રિસ્તીજનની જીવનયાત્રા બની ચૂકી છે. તમારા આ માર્ગના ચિંતન મનન દ્વારા તમારી વ્યથાને હૃદયમાં ઉતારી હું દુઃખની કિંમત સમજું, જેરુસલેમની યાત્રાનું પુણ્ય અહીં જ પ્રાપ્ત કરું અને તમે મેળવેલી મુક્તિમાં સહભાગી બનું એવી કૃપા કરો. હે વિશ્વ તારણહારા, સર્વ મનુષ્યના પાપનો ટોપલો તમે ઉઠાવી લીધો. એ પાપોની શિક્ષા તમે વહોરી લીધી. તેથી અમારા પાપો અંગે અમે બહુ દિલગીર છીએ. અમે ફરીથી પાપાચરણ નહીં કરવાનું તમને વચન આપીએ છીએ. પિલાતુસ ઈસુને ક્રુસે જડાવવાનો હુકમ બજાવે છે. હે પ્રભુ ઈસુ, અમે તમારી પૂજા અને સ્તુતિ કરીએ છીએ. રોમન સામ્રાજ્યનો પ્રતિનિધિ ગવર્નર પિલાતુસ નિર્દોષ ઈસુને બેડીઓમાંથી મુક્ત કરવા માગે છે, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ જાય છે. યહૂદી નેતાઓએ લોકોને ઉશ્કેર્યા છે. કોર્ટ આગળ બુમરાણ ચાલી રહ્યું છે. પિલાતુસને પોતાનું પદ અને પોતાની પ્રતિષ્ઠા વધારે વાલા છે. તે લોકોની દુષ્ટ માગણીઓ આગળ ઝૂકી જાય છે અને માનસિક નબળાઈઓવાળો અધિકારી છેવટે ઈસુને વધસ્તંભે જડવાનો આદેશ આપે છે. ઈસુના ખૂનની બાબતમાં પોતે જરાય સંડોવાયેલો નથી એવું બતાવવા લોકોના દેખતા પોતાના હાથ ધોઈ નાખે છે, પણ એથી એનો દોષ કંઈ ધોવાઈ જતો નથી. પ્રાર્થના કરીએ. એ પ્રભુ ઈસુ, કસોટી સમયે જ્યારે અમારા ધર્મને વળગી રહેવાનો પ્રશ્ન ઊભો થાય, અમારી શ્રદ્ધા ડગમગી ઉઠે, ત્યારે અમારામાં તમારી કૃપા શક્તિનું સિંચન કરજો. તમારા બાપ સ્વર્ગમાં, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ તમારી ઈચ્છા પૂરી થાવ. તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓ માને, ભાગ્યવાન તમારો ઉદરનું ફળ શું. પરમેશ્વરની માં હું પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. સ્તુતિ પિતાને, પુત્રને, પવિત્ર આત્માને સ્તુતિ થાવ. જેમ આદિ એમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કરો. ઓ પ્રભુ, અમારા ઉપર દયા કરો. નિરપરાધી ઈસુએ કીધું મેં જે
We were at Viara and we finished our breakfast. People who wanted to change, they changed. Now we are on the way to Mitha Dungri. Yes. So these are the people with us. Bada hi કરી દો. અમે દેખાતા નહીં. हम लोग पहुंच चुके हैं बरड़ीपाड़ा चर्च. ये चर्च का बाहर का एरिया है. हम अंदर जाएंगे, उसके बाद चर्च का अंदर का सुंदर नज़ारा इसी में ले लेंगे. और वे ऑफ द क्रॉस का एक आध सेकेंड स्टेशन वी आर गोइंग टू से हियर. અમારા
તો મારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષામાં ન લાવ, પણ ખોટાઈથી અમને બચાવો. પ્રણામ મારી આશીર્વાદ પ્રભુ તારી સાથે ભાગ્યવાન સ્ત્રીઓમાં ભાગ્યવાન તારા ઘરનું ફળ છે. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓના વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. સ્તુતિ પિતા અને પવિત્ર આત્માના નામે સ્તુતાઓ. જે મારી એટલે હમણાં અને હંમેશા હોય. હે પ્રભુ અમારા ઉપર દયા કરો. ઈસુ પહેલી વાર ભારે ક્રૂસના બોજાથી ભોય પર પટકાય છે. સ્તુતિ. ઓ ઈસુ, અમે તમારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. તમારી જેવી તમે અમને મનન. ખાડા ટેકરાવાળા માર્ગો. ઠોકર વાગતા ઈસુ ક્રૂસ સાથે ભોય પર પટકાય છે. છેલાયેલા પગમાંથી ભોય લેવા માંડે છે. ઉપરથી જલ્લાદો ચાકડા મારે છે. ઈસુની બહારે આવનાર ત્યાં કોઈ નથી. પ્રાર્થના. હે પ્રભુ, મારું પ્રત્યેક પાપ તમને ભય ભેગા કરી દે છે. તમે સદા મારી બહારે આવજો. પ્રલોભનની વેળાએ મને પુકારી લેજો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો. તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી રોજની રોટલી આજ અમને આપ. અને અમને પરીક્ષામાં ન લાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓના વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમેન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાવ. જેમ આદિ હતી, હમણાં અને હંમેશા હોય. ઓ પ્રભુ, અમારા ઉપર દયા કરો. मैं ऊपर की तरफ जा रही हूँ. ऊपर की तरफ भी ये जो चर्च है उसको दिखाने के लिए. It's beautiful, made like a mountain. अब मैं अंदर की तरफ जा रही हूँ. थोड़ा लाइट कम होगा, गुफा की तरफ है.
ऊपर से हम नीचे की ओर देखेंगे चर्च का नज़ारा। ऊपर से चर्च लुक्स सो ब्यूटीफुल। तो यहाँ पे हमने दो वे ऑफ द क्रॉस किया, स्टेशन नंबर 2 और स्टेशन नंबर 3। अब हम आगे बढ़ रहे हैं, हमारे साथ जुड़े रहिएगा फॉर द वे ऑफ द क्रॉस। ऐसा है कि इसके ऊपर भी है, यहाँ तक आए हैं तो मैं सोच रही हूँ कि ऊपर का भी एक नज़ारा ले लूँ। बने रहिए मेरे साथ। So this is the top portion. और ऊपर So this is the top portion and you can see the cross. Thank you for being with me. તો એકલવ્ય લાગે છે અંગૂઠો કાપ્યો છે એથી જવાબદાર તો સાપ છે क्या છે? એટલે લટકાયો છે આ તો જોઈ છે મને તો બહુ બીક લાગે નહીં પણ રિયલ છે? નહીં નહીં હા એ પણ નથી ગમતું. મને ના ગમે ને મને સાપ ખબર નહીં કેમ જે લોકો મ્યુઝિયમ ના જોયે મારા મોબાઈલમાંથી જોઈ લેજો, મતલબ વિડીયોમાંથી જોઈ લેજો. અહીંયા મ્યુઝિક મૂકી દઈશ. મ્યુઝિક મૂકી દઈશ. માદળ કેટલી બધી પીપુડી, ચોકડિયા, પાવો, એની ટૂર છે. આંસુ આંસુવાળી બેન? આંસુ તો નથી દેખાતું. સેન્ટ જોસફ છે ને? ये जगह का नाम है मीठी डोंगरी। यहाँ पे 14 स्टेशंस, वे ऑफ द क्रॉस का 14 स्टेशंस कर सकते हैं। अभी बहुत धूप है तो देखते हैं हम लोग यहाँ पे पूरा 14 स्टेशंस कर रहे हैं कि नहीं कर रहे हैं। इट इज़ ऑन अ हाइट। चलो વખતે હૃદયમાં પુત્રના, હૃદયમાં પુત્રના દુઃખથી વિંધાયા રે પાપી
ચોથું સ્થાન ઈસુ પોતાની દુઃખી માને મળે છે. ઓ ઈસુ, અમે તમારી સેવા અને સ્તુતિ કરીએ છીએ કેમ કે ક્રૂસ ઉપર મરી જઈને તમે અમને નવું જીવન આપ્યું છે. ગુનેગારમાં ખપેલ પોતાના પુત્રને માતા મારિયા છોડી દેતા નથી. તેમના હૃદયમાં અસહ્ય પીડા છે, છતાં ધીરજ રાખીને તેઓ રસ્તાને એક છેડે ઊભા છે. મા દીકરાની આંખો મળે છે, તેમાંથી કોનું દુઃખ વધારે તે તો કોણ કહી શકે. તો પણ ભવિષ્યવાણી અનુસાર તો વેદનાની તલવારે સૌ પ્રથમ જનેતાનું જ હૈયું વીધી નાખ્યું હશે. દુઃખી માતાના અંતરમાંથી મૂંગી આશીષો પુત્ર પર વરસે છે ને છેક કાલવારી સુધી ચાલવાની ઈસુને નવી હિંમત મળે છે. વાલા ઈસુ તથા મા મરિયમ, મારી જીવનની તળતી છાયડીમાં તમારી આશીષો મારા પર વરસાવતા રહેજો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામમાં સ્તુતિ થાવ. સાડા બારનું મિલન ક્યારે ઉપર નહીં ગયો છે, નીચે શું હા જયંતિ મળ્યા હતા હે હા બોલો બધા હાથ કરો, હસી હસી હાથ કરો ના એટલે પ્રભુ પાપ પાપ નહીં કરે. બસ બતાવો. જય શું ભાઈ સર બરાબર જો જલ્દી હા અમને ઓળખશો કોણ? નેમ પ્લેટ હા એટલો તો વિડીયો મારે હું બોલ્યો છું, ઉતારતો નહીં, ખાલી એમને બસ તમારા બધાનો પાપ માફ થશે. જલ્દી ચડો. વાહ વાહ વાહ. કોણ કોને ધક્કો મારો? કોણ કોને લઈ જાય છે? એવું ટાયર બદલવાનું છે? ભલે અમારું પ્રેમી જોડું પાછળ આવો છો, અમારું ગાંધીનગરનું. હા નજીક છે. દો હંસો કા જોડા મિલ ગયા રે, પીછળ ગયા નહીં. હું નીચે નહીં ઉતરું ને, આવું ઉપર તાકા દો. બધાને મોકલીશ, આ ગ્રુપમાં મૂકી દઈશ. લો લો લે કેવું છે ઓલે પણ આવા મારતો કામ સેવા કરવી પડે. અલે જયંતિ મળે રેખા એ આવ્યા છે સુરત. હા તે આમાં હતા સાહેબ મળે એટલે પણ હે જલ્દી આવો, આપણા બીજા બધા આવી જાય વચ્ચે. પાછી ના જઈશ, તેલવાળી લપસણી મૂકી ડાયરેક્ટ નીચે ઉતરવાની.
mass here on top of the hill, which we climbed for the 14 stations. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આપા વિધિના મંગલાચરણ કરીએ છે અને બધાને જય ઈસુ. હવે આ પવિત્ર સ્થાન જે છે એના વિશે હું ટૂંકમાં કહીશ કે અહીંયા આગળ આ મકાનો એ નહીં હતા ત્યારે એક નાની ઝૂંપડી હતી અને આ માતા મરિયમની જે મૂર્તિ છે એ 35 વર્ષથી અહીંયા એમને ભક્તિ માટે નજીકના લોકો આવતા હતા અને 35 વર્ષથી માતા મરિયમની ભક્તિ થાય છે અને આમાં ધીમે ધીમે આ પ્રગતિ કરી છે એ બધા ધર્મજનોના ફંડથી. પણ અહીંયા જ્યારે અમે આ વિકાસનું કામ કરીએ ત્યારે ઘણા વિઘ્નો આવ્યા છે. આ સામે મંદિર છે એ બનાવતા હતા ત્યારે પાયો નાખ્યો અને એની સામે જે વિરોધી એટલે આપણા ખ્રિસ્તી વિરોધી ખરા એ લોકોએ 9 જગ્યાએ એટલે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સુધીની ફરિયાદ કરી હતી અને ત્યારે સ્થાનિકના લોકો જેમ જેમ ફરિયાદના આધારે સ્થાનિકના લોકોને અધિકારીઓ આવી જવાબ આપ્યા અને અમે જવાબમાં આવ્યું કે અમારા આદિવાસી સમાજનું આ સ્થાન છે. વર્ષોથી અમારા આદિવાસી સમાજ આ જગ્યા પર પૂજા પાઠ કરતા આવતા હતા. હવે આ એક અમારા બાપ દાદાઓ એટલે વડીલો જ્યારે ભૂખમરો ચાલે સમયમાં, ભૂખમરાના સમયમાં, જે વખતે વરસાદ નહીં હતો તે વખતે ભૂખમરાના સમયમાં પહેલો વરસાદ આવે એટલે આ ડુંગળી પર એક ધુમાડો નીકળે અને ધુમાડો નીકળે એટલે વડીલોને એવી આશા થાય કે આ વર્ષે વરસાદ સારો પડશે અને અમારી જે ભૂખમરાની જે આફત છે એ ટળશે એવી આશા વર્ષોથી અમારા બાપ દાદાઓ આ જગ્યા પર રાખતા હતા. આ કીધું તેમ આ પછી ધીમે ધીમે માતા મરિયમને અહીંયા ભક્તિ થઈ. આ વિસ્તારના પિંપરી તાબા અને બટ્ટીપાડા તાબાની નવા વર્ષની મિસ અહીંયા જ અમારી રહેશે. નવા વર્ષની મિસ અને અહીંયા માતા મરિયમનું સ્થાન છે. અહીંયા લોકો પોતપોતાની આસ્થા પ્રમાણે અહીંયા આવીને ભક્તિ કરે છે, માંગણી કરે છે અને એની માતા મરિયમ દ્વારા ઘણા લોકોની માંગણી પૂરી થાય છે. આજે આમાં આજુબાજુના વિસ્તારમાં 5 કેસ એવા છે કે જેમને બાળકો નહીં થતા હતા તો એમણે માતા મરિયમને આગળ રજૂઆત કરી અને માતા મરિયમે એમને બાળકો આપ્યા છે. આમ ગયા વર્ષે એક તપ ઋતુના દર શુક્રવારે તપ ઋતુમાં કૃષ્ણનાથની ભક્તિ માટે આવે છે. એક બાજુનું ગામ છે ત્યાંના બંને પતિ પત્ની અને એના બાળકને લઈને આવ્યા અને એમણે સાક્ષી પૂરી કે અમને લગ્ન થઈ ગયા હતા અને 5 વર્ષ સુધી બાળક નહીં હતું પણ માતા મરિયમ પાસે માંગણી કરી અને માતા મરિયમે એમને બાળકને ભેટ આપી અને એ બાળકને પણ સાથે લઈ આવ્યા છે. અહીંયા એક ચશ્મા મૂકેલા છે, એ કોણે મૂક્યા છે એ ખબર નથી પણ કોઈકને આમ દ્રષ્ટિ એ નંબર જતા રહ્યા છે એટલે એમને ચશ્મા પણ અહીંયા અર્પણ કરેલા છે. એટલે ટૂંકમાં અહીંયા જે માતા મરિયમને આગળ અમારા નજીકના ધર્મજનો જે માંગણી કરે છે એ માંગણી પૂરી થાય છે. અહીંયા અમે એક બોક્સ મૂકેલો છે. આ બોક્સમાં જેમની રજૂઆત માંગણી હોય એ માંગણી આમાં લખીને મૂકે અને આ માંગણી પ્રમાણે પછી બટ્ટીપાડા પેરિસમાં ત્યાં જઈને આ માંગણીને સ્પેશિયલ મિસ થાય એ મિસમાં અર્પણ કરવામાં આવે છે. આમાં એવી ચિઠ્ઠી છે કે અમુક શબ્દમાં આંકડામાં શબ્દમાં નથી, એક લીટો તાણી દીધો છે. આપણી માંગણી હોય તો એ લીટો તાણી દીધો છે. એ લીટો
માતા મરિયમ એના હૃદયની લાગણી, હૃદયની ભાવના માતા મરિયમ વાંચી લેશે અને એવી ચિઠ્ઠીઓ પણ આમાં આવે છે. અને એ ભાવના સાથે, કેમ કે માંગણી કરે એટલે આપણી રજૂઆત એ માતા મરિયમને તરત જ ખબર પડી જાય. એટલે શબ્દમાં લખવાની જરૂર નથી, ખાલી આપણે લીટો તાણી લેવાની. માતા મરિયમ આપણી હૃદયની લાગણી વાંચી લે એવી ચિઠ્ઠી પણ અહીંયા છે. બીજું, અત્યારે જે આ વિકાસના કામોમાં અમને ધર્મજનોના ફંડથી આ ઊભું કર્યું છે. સાથે અહીંયાની પંચાયત છે એ પણ થોડી મદદરૂપ થાય છે, એટલે રસ્તા એ બનેલા છે. પણ જે વિરોધી છે એ લોકો વિરોધ કરે છે, પણ એની સામે આપણા વિશ્વાસીઓની પ્રાર્થના અને એ સહકાર તો ખરો, નાણાકીય સહકાર ખરો, પણ એનાથી મોટો સહકાર આપણી સૌની પ્રાર્થનાઓથી આ જગ્યાનું વિકસિત થયું છે. સંત લૂકનો ગ્રંથ અધ્યાય 15 કડી 1 થી 3 અને 11 થી 32 સુધી. હવે બધા જકાતદારો અને બીજા પાપીઓ ઈસુને સાંભળવા માટે તેમની પાસે આવતા હતા. આથી ફરીસીઓની શાસ્ત્રીઓ બને બડબડાટ કરતા હતા, આ માણસ પાપીઓને અવકાર આપે છે અને તેમની સાથે ખાય છે. ત્યારે ઈસુએ તેમને આ દૃષ્ટાંત કહ્યું. વળી તેમને કહ્યું, એક માણસને 2 દીકરા હતા. તેમાંનો નાનાએ બાપને કહ્યું, મારે ભાગે જે મિલકત આવતી હોય તે મને આપી દો. એટલે તેણે પોતાની મિલકત તેમને વહેંચી આપી. થોડા દિવસ પછી નાનો દીકરો પોતાની બધી મિલકત વેચી સાટી પૈસા લઈ દૂર દિશાવર ચાલ્યો ગયો અને ત્યાં અમન ચમનમાં તેણે બધી મિલકત ઉડાવી મૂકી. તે બધું ખર્ચી પરવાયો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો હતો અને તેને આપદા પડવા લાગી. એટલે તે એક દેશના જણને ત્યાં નોકરીએ રહ્યો. તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા મોકલ્યો. ભૂંડો જે શીંગો ખાતા હતા તેના વડે પેટ ભરવાનું તેને મન થતું, પણ કોઈએ તેને આપતું નહીં. આખરે તેની આંખે ઉઘડી અને તેણે વિચાર્યું, મારા બાપને ઘેર કેટલા બધા નોકરોને ખાતા વધે એટલું બધું ખાવાનું મળે છે અને હું અહીં ભૂખે મોરું છું. લાવને હું પણ મારા બાપુ પાસે જઈને કહું કે, બાપુ, મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવાડવાને પણ લાયક રહ્યો નથી. મને તમારા નોકર જેવો જ ગણજો. આમ કરી તે બાપના પાસે જવા નીકળ્યો. પણ હજી તે દૂર હતો ત્યાં તેને જોઈને બાપનું હૈયું હરાવી આવ્યું. દોડતા જઈને ગળે વળગી પડ્યો અને વહાલથી તેની ચુંબન કર્યું. પણ દીકરાએ કહ્યું, બાપુ, મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવાડવાને પણ લાયક રહ્યો નથી. પણ બાપે પોતાના નોકરોને કહ્યું, જલ્દી કરો, સારામાં સારો ઝબ્બા કાઢી લાવો અને પહેરાવો અને એને હાથે વીંટી અને પગે પગરખા પહેરાવો અને આપણો તાજો માજો વાછરડો લાવીને વધેરો. આપણે ચાફત ઉડાવીએ અને આનંદ કરીએ, કારણ મારો આ દીકરો મરી ગયો હતો તે પાછો સજીવન થયો છે. એ ખોવાઈ ગયો હતો તે પાછો જડ્યો છે. અને તે લોકો આનંદ કરવા લાગ્યા. પણ તેનો મોટો દીકરો ખેતરમાં હતો. પાછા વળતા ઘરની નજીક આવતા નાચ ગાનના સ્વરો તેને કાને પડ્યા. એટલે તેણે એક નોકરને પોતાની પાસે બોલાવીને કહ્યું, આ બધું શું છે? નોકરે કહ્યું, તમારો ભાઈ પાછો આવ્યો છે અને તારા બાપુએ આપણો તાજો માજો વાછરડો વધેર્યો છે.
કારણ એમનો દીકરો સાજુ સમૂહ પાછો આવી મળ્યો છે. પણ તે ચીડાઈ ગયો અને અંદર જવાની તેને ના પાડી. તેના બાપે બહાર આવીને તેને સમજાવવા પ્રયત્ન માંડ્યો, પણ તેને બાપને સામો જવાબ આપ્યો, જુઓ, આટલા વર્ષ સુધી હું તમારું વૈતરું કરતો આવ્યો છું. મેં કદી તમારી આજ્ઞા ઉઠાવી નથી, અને છતાં તમે કદી મારા મિત્રો સાથે જાફત ઉડવવા માટે મને એક લવારો સુદ્ધા આપ્યો નથી. પણ જ્યારે તમારો આ દીકરો તમારી બધી મિલકત વેશ્યાઓમાં ઉડાવી દઈને પાછો આવ્યો છે, ત્યારે તમે મને એને માટે તાજો માજો વાછરડો વધેરો છો. બાપે તેને કહ્યું, તું તો સદા મારી સાથે જ છે, અને મારું જે કાંઈ છે એ બધું તારું જ છે. પણ આ તારો ભાઈ મરી ગયો હતો, એ ફરી સજીવન થયો છે, ખોવાઈ ગયો હતો, એ ફરી જોડ્યો છે. એટલે આ આનંદ સૌ કરવા જ જોઈએ. આ પ્રભુની વાણી છે. લો તમે બધા આમાંથી ખાઓ, અમારું શરીર છે તો તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી આ વાસની ઈચ્છાને શીશને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો, અમારા લોહીનો પ્યાલો છે, નવાની શાશ્વત કરારનો અમારું લોહી છે. તમારે સૌ માનવની ખાતર પાપ મુક્ત રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપને ધર્મશ્રદ્ધાનું મહાન રસ છે. અમને બધાને ધન્ય કર્યા છે પ્રભુ. અમને આજથી આવા તક આપી ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લેવા માટે અમને મોકો મળ્યો. તમને અમારા અંતઃકરણમાં સ્વીકારવા માટે અમને તક મળી, તે માટે પણ હે પ્રભુ તમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. અને આ સમયે તમારી પાસે પ્રાર્થના કરી, હે પ્રભુ, અમે જે હેતુ લઈને અહીંયા સુધી આવ્યા, તમારા ચરણે બેઠા અને પ્રાર્થના કરી, અમે જે પ્રાર્થના કરી અમારી પ્રાર્થના સાંભળજો. હજુ પણ અમારામાંથી ઉણપ હોય અમારામાંથી દૂર કરજો, અને વિશેષ કૃપા અને આશીર્વાદ આપજો. અને વિશેષ કૃપા અને આશીર્વાદ અમે જે લોકો અહીંયા સુધી ન આવી શક્યા, જેઓને અમે પ્રાર્થના માટે આશ્વાસન આપ્યું છે, તેઓના માટે અમે પ્રાર્થના કરી છે. હે પ્રભુ, એ પણ અમારી પ્રાર્થના તમે સાંભળો. વિશેષ કરીને અમને તમારી કૃપા અને આશીર્વાદ પ્રદાન કરજો, અને અમે બધા પાછા સહી સલામત અમારા મુકામે પહોંચીએ એ માટે અમારી સાથે નહીં પટકે રહીજો અને અમારું રક્ષણ કરજો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા ઘરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિથી પંથે જાવો. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે
બધાને જઈશું. હવે બીજા બે ભાઈઓ खूबમાં 1 કે 2 मिनट. गुड मॉर्निंग एवरीवन. हम लोग मास के लिए जा रहे हैं. दिस इज़ अ ब्यूटीफुल चर्च. નિરાશા અને મહાવ્યથાથી અબળતોય તું બીજી વાર કૃષ્ણ બોજાતી ભોએ ભટકાઈ પડ્યો. અમારા પાપના અનમોલ બોજાએ જ તને પાડી નાખી. વિશેષ તો જેઓ પાપ માફ થયા પછી ફરીથી પાપ કરે છે તેઓ જ તને ફરી ફરી ભોએ ભટકે છે. ઓ ઈસુ, અમારા સર્વ અપરાધોની ક્ષમા દે. અમને હવે પછીથી કોઈ પણ પાપમાં પડવા ના દે. આમેન. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો. બગડી ગયું હતું. તે જોતા કરુણાથી ભરાઈને વેરોનિકા નામની એક ધર્મિષ્ઠ અને હિતેળ બાઈ તે લૂછવાની સામે રૂમાલ લઈ તારી સામે આવી. તેના રૂમાલમાં તારો પૂજ્ય ચહેરો ખુશીથી છાપી દીધો. નાનીજી બરદાસ્ત કેવડું ઇનામ પ્રાપ્ત કરે છે. અમે પારકા ઉપર દયા લાવી તેની તથા તારી સેવા બજાવી અને એમ કરવાથી અમારા મનરૂપી રૂમાલમાં તારી પ્રતિમા પડે એવો પ્રસાદ અમને આપ. અમારા બાપ તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. Yeah.
અમારા પાપના અનમોલ બોજાએ તને પાડી નાખી. વિશેષ તો જેઓ પાપ માફ થયા પછી ફરીથી પાપ કરે છે તેઓ જ તને ફરી ફરી ભોળે ભટકે છે. ઓ ઈસુ, અમારા સર્વ અપરાધોની ક્ષમા દઈ અમને હવે પછીથી કોઈ પણ પાપમાં પડવા ના દે. આમેન. હે મારા બાપ સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવે, સ્વર્ગમાં અને પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાઓ. અમારી રોજી રોટી આજ અમને આપ, અને અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ, તે તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં લાવવા બચાવો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, આપણા માટે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. ઓ પ્રભુ, તમારા પર સ્તુતિ પિતાને તેથી તે તારી પીડા વિસારે પાડતા સદરહુ બહેનોને સૂચન કર્યું કે માને વાસ્તે ન રડો, પણ પોતાને માટે તેમજ પોતાની ઓલાદને માટે રડો. અમે પોતા પર તેમજ અમારા બાળ બચ્ચા અને સગા પર દયા કરી પ્રીતિનો તારો નવો હુકમ પાડીએ એવો પ્રસાદ અમને આપ. હે મારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવજે, સ્વર્ગમાં અને પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી રોજી રોટી આજ અમને આપ, અને અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ, તે તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવવા, પણ તારી બચાવો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, આપણી માટે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. સ્તુતિ પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાઓ. જય માનીએ હમણાં અને નિશ્ચય કોઈ. આમેન. ઓ પ્રભુ, અમારા પર દયા કર. ઓ પ્રભુ, અમારા પર દયા કર.
This is Unai Church. Yes, Unai Church. So we are going to have mass here, and then we'll be having lunch here, and then we'll be moving on. સિપાહીઓથી નિર્દયપણે તારા અંગ પર ચોંટેલા વીજળા ઉતારવામાં આવ્યા. પરિણામે તને ખૂબ અસહ્ય પીડા થઈ. અમારા નિર્લજ તથા અંગપાતકો વાસ્તે એટલું બધું દુઃખ સહન કર્યું. અમે સંયમ, સવિનય અને તપસ્યાથી પોતા પર કાબુ મેળવી તેવા પાપો ફરીથી ન કરીએ એવો પ્રસાદ અમને આ. મારા બાપ સ્વર્ગમાં છે, તમારું નામ હોય તો મનાવો, તમારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. પ્રણામ મારિયા, કૃપાપૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ લેશે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે સુધી થાઓ. ઓ પ્રભુ અમારા પર દયા કરો. ઉપર જોવાનું નથી વધારે ભજવા ન થાય એની તકેદારી રાખો. બધા ફરતા ફરતા કેરીઓ દેખાય. વાસુમાં જોવાય તો વાસુ ત્યાં છે બીજી કઈ જગ્યાએ અને એ વખતે વાંસદાના રાજા પણ એમના એ સિંગલ પીસ છે, એ જોડ્યું નથી. એના બધા શાકના ઝાડ એ રાજાએ આપ્યા. અને પછી પુત્રની કાર છે એના જ ટ્રાઇબલ જે સુતાર છે, સુતારી કામ આવડે બધું પુત્રની કામ કરે. ફાધરની ઈચ્છા હતી કે આખું લેવડ આવું બનાવે પથ્થર, પણ કોઈ બનાવી શકે નહીં. એટલે પછી અમારા જ ડ્રાઈવર અને તળિયાઓએ બેસીને આ સેન્ચ્યુરી બનાવી. એ પેલા બેસીને કહેતા હતા કે એમને પછી તો ફાધર ગાંધો છે ત્યાં તમે ગયા બડીપાડા જઈને ત્યાં બી જોયું પથ્થર એમને આ શોખ પથ્થરનો તો આ એ રીતે બતાવ્યું છે. અને આ પૂરી ફેમિલી હા ને, હા એ પણ અમારા ગામની ડ્રેસમાં એમને મૂક્યા છે. યોસેફ છે એ આ કામ આપણે વસાઈમાં કરવાનું એ પણ ઈસુનું પછી આ બધી માછલી પકડવાની જાળી છે. આ પાંજરું છે જેમાં માછલા પકડવા. બીજું કઈ શું છે સાથે એક નાની છાપરી બનાવેલી હોય, 2-4 નળિયા મૂકીને અને અંદર એ લોકોના ભગવાન મૂકેલા હોય લાકડામાં કોતરેલું, કાં તો સાપ હોય, કાં તો મગર હોય, કાં તો વાઘ કે કોઈ એ લોકોના જે દેવો હોય આ દેવો સૂર્યદેવ તો એ બધું એ લોકો મૂકતા હતા. તો એ જ રીતે અહીંયા બી એન્ટ્રન્સમાં આ દેવ છાપરી મૂકી છે. રાઈટ ધ રોક, એના અંદર વચ્ચે રોક છે. અને 4 મોટી થાંભલીઓ છે. એ 4 આપણા બાઇબલના 4 કરારો લખનારા યોહાન, માથી, માર્ક, યોહાન, લુક એમના નામે મૂકેલી છે.
દેખાય છે પેલું એન્જલ વિપુલ, હા એ બધા એમની નિશાની છે. અને ખાતર વચ્ચેના વચ્ચેના બધા છે સંતો માટે મૂક્યું. ઓકે. નકાશી કામનો ઉત્તમ નમૂનો છે બધું બારણા પણ saints Christ the Lord. તારા કોમળ હાથ અને પગમાં આરપાર ખીલા ઠોક્યા, તેથી તારા સારાએ શરીરને અસહ્ય કંપારો અનુભવ્યો અને અનહદ વેદના વેઠી. છતાં તારા મુખેથી સહેજે ભૂખ કે નિશાસો ન નીકળી. તત્કાળ તુજ રુધિરની શેરો ઉડી અને તારાઓ વહી. તારા રક્તનું નાનામાં નાનું કેવળ એક ટીપું અખિલ માનવજાતના ઉત્તર માટે બસ હોય, તો પણ તે તારું સઘળું લોહી માણસોને સારું રેલમછેલ વહેવડાવે. તારા એ અમૂલ્ય લોહીમાં અમારા આત્મા અમારા પાપના ગંદવાડથી ધોઈ અને અમારા ખુરશે જડેલા રાખ. હે મારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી સાથે છે. ભાગ્યવાન સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા પરમેશ્વરની માં પાપે નિવાસે વિનંતી કર, હમણાં ને અમારા મોતની વખતે આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનું જય મારી એક કરુણાને ઈશ્વરી કૃપાની. ઓ પ્રભુ અમારા પર દયા, ઓ પ્રભુ અમારા પર દયા. કૃષ્ણને ચડેલા જગત તારક મૃત્યુ પામે છે. ઓ ખ્રિસ્ત, અમે તમારી સેવાની સ્તુતિ કરીએ છીએ, કેમ કે ક્રૂસ પર મરી જઈને તમે અમને નવું જીવન આપ્યું છે. હે રક્ત બલિ દુઃખ ભંજન ઈશુ, તું ક્રૂસ ઉપર જડેલો આકાશ અને ભૂમિ વચ્ચે અદ્ધર ટીંગાઈ રહ્યો. તે એવી સ્થિતિઓમાં એક આખો પ્રહાર માનસિક તેમજ શારીરિક વ્યથા સહી. તારા પ્રત્યેની લોકોની ઘૃણા અને તારી તીવ્ર પીડાનું શાબ્દિક વર્ણન સાચે જ અશક્ય છે. અંતે તું શીશ નમાવી મોટે ઘાટે બોલ્યો, હે બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું.
અને એમ બોલતા પ્રાણ છોડી અમારો ઉદ્ધાર પૂરો કર્યો. મૃત્યુ બાદ તારું માયાળું હૃદય પણ ભાલાથી વીંધ્યું. તારા એ માયાળું હૃદયમાં અમને આશરો મળે અને તારું રુધિર અમારા પ્રત્યે વ્યર્થ ન જાય એવી અમને વિનંતી કરીએ છીએ. આમીન. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ અમને બચાવ. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા રાધાનું ફળ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. સ્તુતિ પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામે સ્તુતિ થાવ. જેમ આદિએ તેમ હમણાં હંમેશા આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કરો. ઓ પ્રભુ, અમારા પર દયા કરો. ઉતારે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થીએ, હે મહાન વિજેતા ઈસુ, તારા સંતાપનો અંત આવી ગયો અને તારણ કાર્ય પણ સમાપ્ત થયું. હવેથી તારો વૈભવ આરંભાયો. તારા ગુપ્ત શિષ્યો યોસેફ અને નિકોદેમુસ નામે પ્રતિષ્ઠિત ગૃહસ્થોએ તારું શબ પૂજ્ય ભાવે વધસ્તંભેથી ઉતારી તેમાં સુગંધિત ચીજો ભરી. તારી ઈચ્છા વગર અમે અમારા દુઃખ કે સંતાપરૂપી ક્રૂસ પરથી નહીં ઉતારીએ, પણ તારા પરના પ્રેમથી એ અમારા ક્રૂસને વળગી રહીશું. તારે માટે જો અમે પીડા ભોગવીએ તો તું અમને સદાકાળ વિશ્રામ બક્ષીશ એવી અપેક્ષા સેવીએ છીએ. હે મારા બાપ, સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ ભૂલાઈને બચાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીને વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં હંમેશા ગયું. આમીન. ઓ પ્રભુ, અમારા પર દયા કરો. ઓ પ્રભુ, અમારા પર દયા કરો. ઈસુ પાપી લોકોને તારવા, મોત પર
ઈસુની લાશ કબરમાં દફનાવે છે. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ. કેમ કે ક્રૂસ પર લઈને તમે અમને નવું જીવન આપ્યું છે. રાખીએ. હે ઈસુ, ગૌરવશાળી ઘોરમાં તું દર્શાવ્યો, તેમાં તે વ્યથા સહી, દેહની કુરબાની આપ્યા બાદ વિસામો લીધો, તો પણ જેમ તારા જીવનકાળમાં તું પોતિકા ઘર સિવાય પારકા ઘરમાં રહ્યો, તેમ દફન માટે પણ પારકી કબર તને મળી. સ્વર્ગીય દૂતોએ તારું ભજન કરતા તારી લાશની ચોકી કરી, પરંતુ ત્રીજે દિવસે તારી ચળકતી કાયા પુનઃ ઉઠી. અમારે છેલ્લે દાડે આશીર્વાદિત ઉઠવું છે. અમારા શબ ન્યાય કાળે સ્વરૂપવાન અને ઝડપતા ઉઠે, તેમજ અમે તારી સાથે સ્વર્ગમાં યુગોયુગ રહીએ. તે માટે અમારા સઘળા પાપ તારા રક્તમાં ધોઈ અમને શુદ્ધ બનાવ. ઈસુ, કેવળ તારો પ્રેમ અને પ્રસાદ અમને આપ, અને અમે બીજા કશાની તૃષ્ણા નહીં રાખી. આમે અમારા બાપ સ્વર્ગમાં છે, તારું રાજ્ય આવે છે સ્વર્ગમાં અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ, એમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ બધાથી મને બચાવો. પ્રણામ મારિયા, કૃપા પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાઓ. જેમ આદિ તેમ હમણાં અને હંમેશા યુગયુગ. આમીન. ઓ પ્રભુ, અમારા ઉપર દયા કર. ઓ પ્રભુ, અમારા પર દયા કર. રહેલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. માસે કોકના ખાસ હેતુઓ માટે કે મારા બાપ સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધોની ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ દયાથી બચાવો. પ્રણામ મારિયા, કૃપા પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. મારિયા, કૃપા પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. મારિયા, કૃપા પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાઓ. જેમ આદિ તેમ હમણાં અને હંમેશા યુગયુગ. આમીન. સર્વ સમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપ સૌ પર ઉતરો. આમીન.